ગુજરાતમાં માનસિક તણાવ સામે લડવા ટેલિમાનસ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। વર્ષ 2022થી અત્યાર સુધીમાં આશરે 36,650થી વધુ લોકો આ નિઃશુલ્ક હેલ્પલાઇનનો સહારો લઈ ચૂક્યા છે। અમદાવાદ સેન્ટર ખાતે કાર્યરત 25 કાઉન્સેલર ડિપ્રેશન અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી પીડાતા લોકોને નવું જીવન આપી રહ્યા છે। 24 કલાક ઉપલબ્ધ આ સેવામાં કોલરની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને ગંભીર કિસ્સાઓમાં ત્વરિત પોલીસ સહાય તેમજ મનોચિકિત્સકોનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે। માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેલિમાનસ સેવા સતત કાર્યરત છે। જો જરૂર પડે તો એ સેમ કોલ સાયકિયાટ્રિસ્ટને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યાં એને સમજાવવામાં આવે છે કે એને અને એનું જે ટેમ્પરરી સ્ટ્રેસ હોય એ કાઉન્સેલિંગ દ્વારા દૂર કરવામાં આવે છે। એના પછી જો એને દર્દીને ફરીથી કોલ સ્કેડ્યુલ કરીને એનું ફોલોઅપ લેવામાં આવે છે। વર્ષ 2022થી અમલી બનેલી આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિપ્રેશન, ચિંતા અને પારિવારિક તણાવ અનુભવતા લોકોને તાત્કાલિક પરામર્શ અને તબીબી મદદ પહોંચાડવાનો છે। કોઈપણ વ્યક્તિ 14416 નંબર પર કોલ કરીને સીધી સહાય મેળવી શકે છે। અહીં નિષ્ણાંત કાઉન્સેલર્સ કોલરની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે। અઘટિત ઘટનાઓ અટકાવવા માટે જરૂર જણાયે કાઉન્સેલર્સ પોલીસ અથવા પરિવારનો સંપર્ક પણ કરે છે। આધુનિક ટેકનોલોજીના માધ્યમથી હવે મોબાઈલ એપ પર સેલ્ફ એસેસમેન્ટ અને ઓનલાઈન કાઉન્સેલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આમ ટેલિમાનસ ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે મજબૂત આધાર બનીને ઉભરી છે। મનની મૂંઝવણ હવે મનમાં રાખવાના બદલે માત્ર એક ફોન કોલ દ્વારા ઉકેલી શકાય છે, જે તણાવમુક્ત ગુજરાતની દિશામાં એક મહત્વનું કદમ છે। સલામતી માટેના સવાલો અમે પહેલાં પૂછીએ છીએ કે એ સલામત છે કે નહીં, પછી ધીરે ધીરે એની સાથે કાઉન્સેલિંગ સેશન આગળ વધારીએ છીએ કે એ આવું શા માટે કરવા માગે છે। એ સાથે સાથે એની સાથે કાઉન્સેલિંગ સેશન આગળ વધતા એમના ફેમિલીનો કોઈ જો પોસિબલ હોય, શક્ય હોય તો એમના ફેમિલીનો નંબર લેવામાં આવે કાં તો મિત્રોનો નંબર લેવામાં આવે અને એમની સાથે કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરીએ છીએ। જો એ ના જણાવતા હોય તો અમે અહીંથી પોલીસ દ્વારા પણ ઇન્ફોર્મ કરીએ છીએ।